અને 3 દાડાથી વરહેરો છે અને હાલે ચાલુ છે, કોઈ લેવાનું અમે કશું નથી, અમે સીધું જ આ શેરડીને જમીન ઘાટવાનું છે. કહી શકાય કે જગતના તાતને જ્યારે જ્યારે વેદનાઓ આવી છે ને ત્યારે એ જાતે જ ઊભો થયો છે. નથી અત્યાર સુધી કોઈ સરકારે એને સપોર્ટ કર્યો કે નથી કોઈ મોટા મોટા આગેવાનો કે વેપારીઓ સપોર્ટ કર્યો. જગતના તાત ઉપર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે એ જાતે ઊભો થવાની કોશિશ કરે છે અને ઊભો પણ થયો છે. પરંતુ કુદરત પણ એ જ જગતના તાત ઉપર સૌથી વધારે ઠોકરો મારે છે. આપ જોઈ રહ્યા છો, હાલ હું લાખણી વિસ્તારના શેરગઢ ગામે છું અને આ ગામમાં નહીં પણ આખા પંથકમાં, દિયોદર લાખણી પંથકમાં અત્યારે માત્ર ને માત્ર મગફળી જ ઊભી છે. હવે જ્યારે બટાકા વાવવાની તૈયારીઓ થઈ છે એની પહેલા તો મેઘરાજા અહીંયા તૂટી પડ્યા છે. મેઘરાજા પણ ટાણે આવે ને તો એમને હવે વધાવે, હવે કટાણે આવે તો કોણ વધાવે? ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આપણી એક કહેવત છે કે આય મહારાજ આય, પણ અત્યારે તો આ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. એટલો મહારાજ કે છે આ જ્યારે ચોમાસામાં માવઠું, શિયાળામાં જ્યારે માવઠું થાય ત્યારે ખેડૂત ખરેખર નારાજ થાય છે વરસાદથી. વરસાદની જરૂર તો છે વિસ્તારમાં પાણી માટે, પણ જ્યારે આફત લઈને વરસાદ આવતો હોય છે ત્યારે આ જગતનો તાત એટલે કે મારો ખેડૂત ખૂબ દુઃખી થાય છે. આજે હું શેરગઢ ગામે પહોંચું છું, બધા ખેડૂત આગેવાનો મારી સાથે છે. હું અત્યારે કોઈ એક ખેડૂતના ખેતરમાં છું, પરંતુ આખા ગામના ખેડૂતો એક જ જગ્યાએ ભેગા એટલા માટે થયા છે કારણ કે આખા ગામમાં આવી જ પરિસ્થિતિ છે. હવે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો ને સર્વે કરવા ત્યારે જોઈ લેજો કે કયા કયા ખેતરમાં કેટલી નુકસાની થઈ છે. અહીંયા મારી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે, એમની સાથે વાત કરશું. શું નામ છે કાકા? મારું નામ પોચાભાઈ નાગજીભાઈ. પોચાભાઈ, ખૂબ મોટું નુકસાન થયું છે. બહુ મોટું નુકસાન સાહેબ થયું છે. અમે આમાં ખર્ચો કર્યો લગભગ ડીએપીના 1800 રૂપિયા, લગભગ 4-5 થેલી ડીએપી વાપર્યું, મગફળી વાપરી અને એમને બહુ છેડાઈ, અમને કશું વળે એમ છે નહીં, બરાબર. અને નુકસાન બહુ પડ્યું છે. સરકાર થોડી સહાય આપે તો સારું સાહેબ. ડીએપીના 1800 રૂપિયા, મગફળીનો શું ભાવ? મગફળીના 3000 રૂપિયા છે કટાના. કટાણાની વાવણી કરીને તમે જ્યારે આપવા જાવ ત્યારે શું ભાવ? તાર તો 1000 રૂપિયા સાહેબ ભાવ. કેટલા વર્ષથી 1000 રૂપિયા ભાવ છે? હમણાં લગભગ આ સાલ તો 1000 રૂપિયા છે, ગઈ સાલ તો હતા 1200 રૂપિયા. 1200. હા, આ સાલ તો 1000 રૂપિયા જ છે. તો ખાતરનો 1800 રૂપિયા તમારે ભાવ લઈ લેવો છે અને ખેડૂતને 1200 થી 1500 વચ્ચે રમાડવો છે, 1000 થી 1500 વચ્ચે. તો જ્યારે ખેડૂત જ્યારે ખેતરમાં નાખવા માટે સિઝન હોય ખાતરની, એટલે તમારે એના ભાવ ડબલ કરી નાખવા છે. 2000-2500 મળતા નથી ક્યારેક તો ખાતર 2 નંબરિયા લઈ જાય એટલે ભાવ ડબલ થઈ જાય. તો મારું તો માનવું એવું છે કે ખેડૂતનો ભાવ ડબલ હોવો જોઈએ, જે આમાં નાખવાનો છે એનો ભાવ ઓછો હોવો જોઈએ. એની જગ્યાએ તમે ખેડૂતને લૂંટવાનું કરશો. આ જગતનો તાત છે. અહીંથી જ અનાજ શહેરમાં જાય છે ત્યારે એ શહેરવાળા લોકોને જ્યારે શહેરમાં કાકા નુકસાન થાય મોટા પાયે ત્યારે એ લોકો ગામડે આવતા હોય છે અને આ ગામડાવાળા લોકો જ એમને જીવાડતા હોય છે. બીજું મારે એ કહેવું છે કે જ્યારે શહેરમાં એક સુંદર વાતાવરણ હોય, વરસાદનો સારો એવો માહોલ હોય એટલે કે છે આહા કેટલું મસ્ત સૌંદર્ય ખીલ્યું છે, કેટલો મસ્ત માહોલ છે. અરે તમે ઉતરો ગ્રાઉન્ડ ઉપર, આ ખેડૂતના ખેતરમાં આવો, જગતના તાતની વેદના પૂછો કે કેવો માહોલ બન્યો છે. કાકા શું કહેશો? આજે આ તમારા જ ખેતરની અંદર આ હળી ગયેલો માલ છે, હવે કોઈ લેવા તૈયાર નથી. લઈને જો તો કોઈ લેવા તૈયાર નથી અને લેવા જો તો એ તો ઉછળી ગઈ. કોઈ અમારી ભાવની કિંમત નહીં. તમે અહીંયા 4 મહિના કેવી મહેનત કરી, કોઈ પૂછે? કોઈ કિંમત નહીં, કશું અમારું કોઈ એને જોવાનું નથી. એને ફાવે એમ કરવાનું છે. ઢોળાઈ જાય, તૂટી જાય, ભેળાઈ જાય, કોઈ આવે ના આવે એ શું જોવાનું? અમે અમારે આ જોયું તો અમે અમારું જોવાના છે બધું કે હળી ગયું ને ભાજી ગયું, નુકસાન કર્યું પાર વગરનું. હવે આ લાખો રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. અમને તો અમે અમારે ગમે તેમ રોવા તો અમે રોવા, પણ કોઈ વેપારી તો કોઈ માથે હાથ રાખવાના નથી, કોઈ વાત કોઈ એને હિસાબ નથી. અને અમને નુકસાન થઈ અમે જોવાના છે. અમારે હવે જો સરકાર કોઈ દયા કરે તો ભલે, ન કરે તો અમારે તો શું કરવાનું બોલો? બીજો કોઈ વધાર નથી. એના બદલે આ વાત છે. બિલકુલ જગતના તાતને માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે, કારણ કે મોઢે આવેલો કોળિયો ભગવાને છીનવી લીધો છે. અને જ્યારે કુદરત ઠોકર મારે છે ને એ જ કુદરતને હાથ તાળી આપીને ફરી આ ખેડૂત બેઠો થવાની એમનામાં હિંમત છે. વેપારીને ખાલી 40 કે 50 લાખનું દેવું થઈ જાય અને એ પછી માર્કેટમાંથી ઊંચા હાથ કરીને કે હું ઉઠી ગયો, એની પાસે કોઈ નથી આવતું. આ ખેડૂતને આટલું મોટું નુકસાન થયું છે ને તો પણ આ જે ખાતરવાળા છે એ પણ ઉઘરાણી આવવાના છે, દવાવાળા છે એ પણ આવવાના છે. આ બધી જ વેદનાઓ સહન કરીને પણ આ જગતનો તાત બેઠો થાય છે. પરંતુ જ્યારે આવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરતો હોય ત્યારે ખરેખર સરકારની પ્રથમ પ્રાયોરિટી એ હોય છે કે જગતના તાતને બેઠો કરવામાં અમે શું મદદ કરી શકીએ. પરંતુ હાલમાં જે અતિવૃષ્ટિ થઈ, વાવ-થરાદ જિલ્લાની સરહદી તાલુકાઓના કેટલાક તાલુકાઓના નામ છે, પરંતુ લાખણી પંથક, દિયોદર પંથકના કોઈ નામ નથી. એ જ ખેડૂતને ભગવાને ઠોકર મારીને ઉભો થયેલો ખેડૂતને અત્યારે પાડી દીધો છે. કહી શકાય કે હમણાં એક સાથી મિત્ર મારા ખેડૂતે એવું કીધું કે ટૂંકો ખાવાનો વારો આવે છે.
તો પછી શું કરે? આ જ ખેતરમાં વાવણી કરવા માટે એ લોકોએ બહારથી પૈસા લાવ્યા હોય, માર્કેટમાંથી ઉધારે માલ લાવ્યો હોય, માર્કેટમાંથી ઉધારે ખાતર લાવ્યું હોય. હવે આ જે પેદાશ નીકળવાની હતી એમાં તો એ લોકોની આશા હોય કે આમાંથી બધું ભરપાઈ થશે. હવે તમે વિચાર કરો કે આ માત્ર આ સિઝન ફેલ નથી ગઈ, આ જ ભરપાઈ કરવાની થશે ને ખેડૂતને, તો આ સિઝન તો ફેલ ગઈ છે. આવનારા સમયમાં જ્યારે સિઝન આવશે, સારો પાક મળશે, એમાંથી પણ આ જગતના તાતને કઈ વધવાનું નથી. એટલે મારી વાત હું તમારી પાસે આવું છું. મારી પાસે બીજા ખેડૂત છે. કાકા શું કહેશો? શું નામ છે? પીરાજી, ખૂબ નુકસાન છે. આ તો બધું કોઈ મળે એમ છે શું કરે બેઠા હવે મહેનત બધું ગયું આ બધું બગડી ગયું શું કરે શું નામ તમારું? બાબુભાઈ, આ મારે બધું બગડી ગયું છે. હવે આનું શું કરવું અમારે? આખા ગામમાં આવી આખા ગામમાં પરિસ્થિતિ આવી છે, કોઈ બાકી નથી. આ બધું નુકસાન લાખો રૂપિયાનું નુકસાન છે. લાખો રૂપિયાનું જ્યારે અહીંયા નુકસાન થયું છે ત્યારે એની ભરપાઈ કરવા માટે સરકાર સક્ષમ છે. સરકાર તો બધી જ જગ્યાએ આપી શકતી હોય. સરહદી વિસ્તારમાં હમણાં અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ આપ્યું. 900 કરોડથી વધારે એ વિસ્તારને આપ્યા. 2500 કરોડ રૂપિયા બીજા ફાળવ્યા પાણીના કાયમી નિકાલ માટે. વ્યવસ્થાપન ના ભાગરૂપે બરાબર છે. ખેડૂતોને એ વિસ્તારના લોકોને જરૂર હતી, પરંતુ હવે આ વિસ્તારના લોકોને પણ એટલી જ જરૂર છે. મારી સાથે એક બીજા ખેડૂત જોડાયા છે. ખૂબ મોટું નુકસાન થયું. કેમ નારાજ છો? કેમ નરમ થઈ ગયા? નુકસાન તો સાહેબ ખૂબ છે. હવે નારાજ ન થતા શું કરે આના ઉપર જ હતું બધું. કોના ઉપર હતું બધું. હવે લાઈન કરતા હતા. અમકન તો જે રૂપિયા હતા ઉધારે લાઈન કરતા હતા. અને હવે આમાંથી મગફળી પાકે એટલે કે આલશે. અત્યારે તો કોઈ પેઢીઓ વાળા દુકાનો વાળા પહેવા જે એમ છે એમને ફોન કરીને બોલાવો ને કે આવી પરિસ્થિતિ શું કરવું એમ. હવે પણ બાપુ ઈ તો કે તમારે અમે શું કરે તમારે બગડી ગયું અહીંયા તો અમારે તો પૈસા જોવે કે ખાતર વાળા છે, બિયારણ વાળા છે, કોઈ બી અમન તો આલો રા એમ કે છે. આપણી સાથે બીજા પણ એક ખેડૂત છે. શું વાગ્યું હાથે? આ તો બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેમાં બધું હળી ગયેલું છે. હવે તો તમે હાથમાં લઈને ફરો કે ના ફરો? કુદરત તો રૂઠ્યો. આ રૂઠી ગયો છે. ઉનાળે પણ સાહેબ આ જ પરિસ્થિતિ હતી. ઉનાળે બાજરીનો વહેલો વરસાદ થઈ ગયો હતો, બાજરી પણ ફેલ ગઈ ને આ પાછળથી આવ્યું પાછું ખેતીમાં ફેર મગફળી પણ ફેલ ગઈ. ઉનાળાની આખી સિઝન ફેલ ગઈ. તમે અને મેં બધાએ જોયું છે. અને હવે જ્યારે આસ હતી એક આખી દિવાળી ઉપર મગફળી નીકળશે અને જે પણ લેવડ દેવડ છે એ આપણે સરભર કરશું, પરંતુ કુદરતને આ બધું મંજૂર નતું એટલે ફરી ત્રાટક્યો છે. કાકા પાસે ફરી આવીશ. કાકા, વિરહની વેદના હોય એવી આજે ખેડૂતની વેદના છે. વેદનામ કોઈ વખાના વાતો છે. હવે બહુ વખો છે. કોઈ વખામ તો બાચી જ નથી. હવે રાઈડ કરી તમને ઘણું કહેતો કે આ ખોટા દૂધો રાઈડ કરે પણ તમે ખોટા નથી ને, આ તો આપણી નજરની સામે છે ને. હાડી ગયેલું પડ્યું. અત્યારે શું લેવાનું? મારી સાથે જે ખેડૂતો બોલી રહ્યા છે, મારી સાથે જે ખેડૂતો બોલી રહ્યા છે એ કોઈ ખોટા નથી. અહીંયા વરવી વાસ્તવિકતા આપણી નજરની સામે દેખાય છે. બધું ગયેલું પડ્યું હતું અને 3 દાડાથી વરહેરો છે અને હાલે ચાલુ છે. કોઈ લેવાનું અમે કશું નથી. અમે સીધું જ આ શેડીને જમીન ઘાટવાનું છે. હવે આ તો કોઈ કામ જ આ તો શું કરવાનું? આ બંધ છો તો કે લેસી. હવે તો બંધે ચાલુ છે ને ફેર ચાલુ થઈ ગયું. આગાહી છે. આગાહી છે એટલે અમારે તો આ બધું ઉછળી જવાનું છે. રૂપિયા ભરવાના, હવે મરવાનો દાડો શું રૂપિયા ક્યાંયથી લઈને પૂરા પાડવા બધે ના ઈ વખા છે. હવે ઘરે તો ખાવા વધે કે ન વધે, પણ હાલવા માગતા વાળાનું માગતું છે ને પૂરું પાડવું. વ્યવહાર સાચવવાની વાતો છે. હવે બધી વખા ઈ જાય છે. બીજા વખા કોઈ નથી. હવે આ તો જ્યું, પણ હવે હોમને હાલવું કે ના હાલવું એ વખત થઈને પડ્યો છે. હવે બેંકો ભરવી કે એના માગતા ભરવા, લાઇટ બિલ ભરવા, ટ્રેક્ટર વાળાની શેડાઈઓ ભરવી, ડીઝલ ના હાલવા, ક્યાં ને હાલવા આવું. ઘરે બેઠા છે. આ હડેલું ભાડે બેઠા છે. જે બારના બાર હાલ થઈ ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે જગતના તાતની. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ લાખણી તાલુકાનું શેરગઢ ગામ છે અને આ આખા ગામની આવી પરિસ્થિતિ છે. એટલે જ આખા ગામના ખેડૂતો એક જ જગ્યાએ ભેગા થયા છે. હજુ તમને બીજા ખેતરોના પણ વિઝ્યુઅલ્સ બતાવીશ એટલે તમને સ્પષ્ટ થાય કે ખરેખર વિપરીત પરિસ્થિતિનો સામનો જગતનો તાત કરી રહ્યો છે. એટલે સરકારને વિનંતી છે, બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી પણ વિનંતી છે કે લાખણી અને દિયોદર તાલુકાને પણ સહાય જોઈએ છે અને તમારે ગ્રાઉન્ડ ઉપર ઉતારો તમારા અધિકારીઓને અને એમને વિનંતી કરો કે તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને તમે એનું સર્વે કરો. સર્વેમાં કેટલું નુકસાન થયું છે, કારણ કે તમે જોયું ઉનાળામાં તો આ બરબાદ થઈ ગયા હતા ખેડૂતો. હવે જ્યારે આ શિયાળામાં બેઠા થવાની કોશિશ કરતા હતા મગફળીની આસ ઉપર, તો એ મગફળીનો પાક છે એ સદંતર નિષ્ફળ ગયો. આપ જોઈ રહ્યા છો તમારી સામે જ છે. બધું આ બધું સડી ગયું છે. જો બધું જ સડી ગયું છે. આ તમને દાણા દેખાય ને, આમાં કઈ ના આવે, બધું પલળી ગયું. આ અંદરના દાણા પણ સડી ગયા અને આ મગફળીની ઘાસ પણ સડી ગઈ છે. એટલે વિનંતી છે કે આ વિસ્તારમાં પણ તમારું તંત્ર ઉતારો, વહીવટી વિભાગને ઉતારો અને સર્વે કરાવો અને જે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એમની ભરપાઈ કરાવો. હજુ વધારે
જે રીતના આજે કાઠિયાવાડની વિપરીત પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ ફરીવાર આ જગતના તાતની થઈ છે. સમગ્ર વાવ થરાદ અને બનાસકાંઠાની આ હાલત છે એટલે માત્ર વાવ થરાદમાં અતિવૃષ્ટિ આવી હતી, એ લોકોને જે આપ્યા એમાં બધા જ ખુશ છે, પરંતુ આ લોકોને પણ એટલી જ જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે. તો મારી વિનંતી છે કે આ ખેડૂતોનું ઝડપી સર્વે કરીને એમની નુકસાનીનું વળતર આપવું એ તમારી ફરજ છે અને યોગ્યતા પણ છે. નમસ્કાર.